તો એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ભિલોડાથી કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશિયારાનું દુઃખદ નિધન થયું છે। કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશિયારાનું દુઃખદ નિધન થયું છે। ભિલોડાથી કોંગ્રેસના તેઓ ધારાસભ્ય રહેલા છે। ભિલોડાથી કોંગ્રેસના ધારાસભ્ય રહેલા અનિલ જોશિયારાનું દુઃખદ નિધન થયું છે। તેઓ ચેન્નઈમાં છેલ્લા કેટલાક સમયથી સારવાર લઈ રહ્યા હતા। ચેન્નઈની હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા હતા અને આજે તેમને અંતિમ શ્વાસ લીધા છે। 69 વર્ષની ઉંમરે કોરોનાના કારણે અનિલ જોશિયારાએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે। તો દુઃખદ સમાચાર કહી શકાય। કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશિયારાનું દુઃખદ નિધન થયું છે। 69 વર્ષની ઉંમરે કોરોનાના કારણે તેમનું દુઃખદ અવસાન થયું છે। ચેન્નઈની એક હોસ્પિટલમાં કોરોનાનું સંક્રમણ થયા બાદ તેમની સારવાર ચાલી રહી હતી। છેલ્લા કેટલાક સમયથી સારવાર હેઠળ હતા ચેન્નઈની હોસ્પિટલમાં અને અંતર્ગત આજે 69 વર્ષની ઉંમરે ભિલોડાથી કોંગ્રેસના ધારાસભ્ય રહેલા અનિલ જોશિયારાનું નિધન થયું છે। કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશિયારાનું નિધન થયું છે। ચેન્નઈમાં છેલ્લા કેટલાક સમયથી તેઓ સારવાર હેઠળ હતા। અનિલ જોશિયારા કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને કેટલીક તકલીફ થઈ હતી અને વધારે સારવાર માટે તેમને ચેન્નઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। છેલ્લા કેટલાક સમયથી તેઓ ચેન્નઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા। ત્યારે અત્યારે સમાચાર મળી રહ્યા છે કે ભિલોડાના ધારાસભ્ય રહેલા કોંગ્રેસના અનિલ જોશિયારાનું 69 વર્ષની વયે ચેન્નઈની હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ નિધન થયું છે। તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। ટૂંક સમયમાં તેમને પોતાના ગુજરાત લાવવામાં આવશે। આ બાબતે વધુ માહિતી આપશે હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। જી હિરેન, ભિલોડાથી કોંગ્રેસના ધારાસભ્ય રહેલા અનિલ જોશિયારાનું 69 વર્ષની ઉંમરે કોરોનાના કારણે નિધન થયું છે। અનિલભાઈને કોરોનાની બાદ સારવાર અમદાવાદ ખાતે આપવામાં આવતી હતી। અમદાવાદમાં સારવાર બાદ તેમની વધુ તબિયત લથડતા લંગ્સ અને ફેફસાની અંદર ઇન્ફેક્શન હતું। તેના કારણે રાજ્ય સરકાર સાથે પરામર્શ કરી તેમને ચેન્નઈ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં લાંબી સારવાર બાદ આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે। કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે અનિલભાઈ। આજે લગભગ એકાદ કલાકની પહેલા જ તેમને પોતાનો દેહ છોડ્યો છે। માહિતી પ્રમાણે ભિલોડા તેમને લાવવામાં આવશે અને ભિલોડા ખાતે જ અંતિમ સંસ્કાર તેમના કરવામાં આવશે, તે પ્રકારની માહિતી અત્યારે હાલ મળી રહી છે। વિધાનસભા ગૃહની કાર્યવાહી પણ ચાલુ છે અને ખાસ મહત્વનું છે કે સિનિયર ધારાસભ્ય પક્ષમાં રહેલા છે। બંને પક્ષે તેમનું એટલું જ માન અને સન્માન હતું, એટલે વિધાનસભા ગૃહમાં પણ કાર્યવાહી જે છે તેમાં કદાચ જો છે તે માહિતી આપવામાં આવશે। જી હિરેન, જે રીતે આપે જણાવ્યું તે પૂર્વ આરોગ્ય મંત્રી રહી ચૂકેલા છે ગુજરાત વિધાનસભામાં। તેમની રાજકીય કારકિર્દી શું હતી અને આગામી સમયમાં તેમને ગુજરાત ક્યારે લાવવામાં આવશે, તેમના અંતિમ સંસ્કાર ક્યારે થશે? ખાસ ઉત્તર ગુજરાત અને ઉત્તર ગુજરાતના આદિવાસી વિસ્તારની અંદર સારી એવી પકડ અનિલભાઈની ત્યાં વર્ષોથી રહેલી છે ને એટલા માટે લગભગ 4 થી 5 ટર્મ કરતા પણ વધુ સમયથી તેઓ ત્યાં ભિલોડા વિસ્તારમાંથી ચૂંટાઈ આવ્યા છે અને રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે પણ આદિવાસી અને પછાત વિસ્તારમાંથી આવતા હોવા છતાં ડોક્ટરેટ થયેલા હતા અને એટલે રાજ્યના આરોગ્ય મંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે। વિધાનસભા ગૃહના સંદર્ભમાં વાત કરીએ તો પણ વિધાનસભા ગૃહમાં જે પ્રકારે માહિતી આપવાની વાત હોય અથવા તો પ્રશ્ન પૂછવાના હોય તેમાં પણ શાસક પક્ષ પણ તેમને નતમસ્તક થાય તે પ્રકારની સ્થિતિ રહેતી હતી અને આ પરિસ્થિતિમાં આ તેમની 69 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું છે। બંને પક્ષો જે છે તેમાં શોકનો માહોલ છે, કારણ કે અનિલભાઈ ક્યારેય કોઈ પ્રકારના વિવાદમાં ગૃહમાં હોય અથવા તો ચૂંટણીમાં રાજકીય કારકિર્દી દરમિયાન નથી રહ્યા અને એટલા માટે જ ખુદ મુખ્યમંત્રીએ પણ કહ્યું હતું કે અનિલભાઈ જે પ્રકારે અહીંથી રજૂઆત કરવા માટે આવતા હતા એ જ પ્રકારે ફરીથી મને રજૂઆત કરવા માટે આવે એ પ્રકારની અમારી ઈચ્છા છે, લાગણી છે ને એટલે જ તેમને ચેન્નઈ પણ સરકારે સ્પેશિયલ ફ્લાઇટ મારફતે મોકલ્યા હતા। જી રે, તો ભિલોડાથી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા અનિલ જોશિયારાનું 69 વર્ષની ઉંમરે કોરોનાના કારણે નિધન થયું છે। ચેન્નઈની હોસ્પિટલમાં તેમની વધુ સારવાર ચાલી રહી હતી। ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી પણ અનિલ જોશિયારા રહી ચૂક્યા છે। તેમની પ્રતિભા ખૂબ જ સારી હતી। મુખ્યમંત્રી પણ તેમના ખૂબ જ વખાણ કરતા હતા। જે રીતે પોતાના પ્રશ્નો શાસક પક્ષ સામે રાખતા હતા, તેમની પ્રતિભાને લઈને લોકો હંમેશા તેમને યાદ કરશે। આગામી સમયમાં તેમના અંતિમ સંસ્કાર માટે તેમના મૃતદેહને ભિલોડા લાવવામાં આવશે, ત્યારબાદ તેમની અંતિમ વિધિ કરવામાં આવશે। તો ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશિયારાનું દુઃખદ નિધન થયું છે। 69 વર્ષની ઉંમરે ચેન્નઈની હોસ્પિટલમાં તેમને અંતિમ શ્વાસ લીધા છે। તેઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા। કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેની અમદાવાદની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી।
પરંતુ તેમની તબિયત વધારે લથડતા તેમને સરકાર એટલે કે શાસક પક્ષ દ્વારા જ તેમને ચેન્નઈની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા। છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા, પરંતુ વધારે તબિયત લથડતા આજે લગભગ 1 કલાક પૂર્વે જ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં તેમનું દુઃખદ નિધન થયું છે। 69 વર્ષની વયે તેમને આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે। એક પ્રભાવશાળી પ્રતિભા ધરાવતા અનિલ જોશિયારા કે જેમના પ્રતિભાથી શાસક પક્ષ પણ ઇમ્પ્રેસ હતો, તેવા અનિલ જોશિયારાએ પોતાની કહી શકાય કે રાજકીય કારકિર્દી પણ ખૂબ જ સારી રીતે પૂરી કરી હતી, જેમાં તેઓ પૂર્વ આરોગ્ય મંત્રી પણ રહી ચૂકેલા છે, ધારાસભ્ય પણ રહી ચૂકેલા છે, જેમણે તેમની પ્રતિભાના કારણે જ શાસક પક્ષે તેમની વધુ સારવાર માટે તેમને ચેન્નઈની હોસ્પિટલ ખસેડ્યા હતા। અને આજે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં ચેન્નઈમાં તેમને કોરોનાની વધુ સારવાર ચાલી રહી હતી। તબિયત વધારે લથડતા અમદાવાદથી તેમને ચેન્નઈ ટ્રાન્સફર કર્યા હતા। અને આજે સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં ભિલોડાથી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા અનિલ જોશિયારાએ 69 વર્ષની ઉંમરે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે। કોરોનાના કારણે તેમનું નિધન થયું છે। કોંગ્રેસના ધારાસભ્યનું નિધન થતાં બંને પક્ષ એટલે કે ભાજપ અને કોંગ્રેસમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। આગામી સમયમાં તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે તેમના વતન એટલે કે ભિલોડા લાવવામાં આવશે, ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તો કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા અનિલ જોશિયારાએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે। 69 વર્ષની ઉંમરે કોરોનાના કારણે તેમનું દુઃખદ અવસાન થયું છે। કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ તેમની અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, પરંતુ વધારે તબિયત બગડતા કેટલાક ઓર્ગન ફેલ થઈ જવાના કારણે શાસક પક્ષ દ્વારા જ તેમના વધુ સારવાર માટે તેમને ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા। વર્તાઈ રહી છે, એમની સાથે કામ કરવાનો ઘણો લાંબા સમયથી મોકો મળ્યો, ત્યારે એમની આ જે વિદાય થઈ છે એ વિદાય વખતે ઘણું જ જેને કહેવાય ભારે હૃદયે એમને હું શ્રદ્ધાંજલિ આપું છું અને પ્રાર્થના કરું છું કે ભગવાન એમની આત્માને સંપૂર્ણ શાંતિ આપે અને એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશિયારાના નિધન ઉપર તેમના દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી રહી છે। કોંગ્રેસમાં પણ હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાક સમયથી તબિયત વધુ લથડતા તેમને અમદાવાદથી ચેન્નઈની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। તેમનું ખૂબ જ પ્રતિભાવાળી રાજકીય કારકિર્દી રહેલી છે। તેમની પ્રતિભાવાળી છટાના કારણે તે જે રીતે પ્રશ્નો પૂછતા હતા, વિધાનસભામાં જે રીતે પોતાના પ્રશ્નો રજૂ કરતા હતા અને એકવાર શાસક પક્ષ પણ તેને બિરદાવે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જ તેમની વધુ સારવાર અર્થે તેમને ચેન્નઈની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને છેલ્લે કેટલાક સમયથી હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા હતા। અને આજે જ 69 વર્ષની ઉંમરે અનિલ જોશિયારાએ દુનિયાને અલવિદા કહી દીધું છે। આવતીકાલે તેમના મૃતદેહને ટૂંક સમયમાં ગુજરાત લાવવામાં આવશે। તેમના વતન ભિલોડા ખાતે તેમના અંતિમ સંસ્કાર આગામી સમયમાં કરવામાં આવશે। અનિલ જોશિયારાના નિધનથી બંને પક્ષમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસમાં તમામ ધારાસભ્યોમાં, કાર્યકર્તાઓમાં શોકનો માહોલ છવાયેલો છે। તેમને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી રહી છે અને ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। તો કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશિયારાનું દુઃખદ નિધન થઈ ગયું છે। ભિલોડાથી તેઓ કોંગ્રેસના ધારાસભ્ય હતા, આ સિવાય પૂર્વ આરોગ્ય મંત્રી પણ રહી ચૂકેલા છે અને તેમની જે પ્રતિભાશાળી જે વ્યક્તિત્વ હતું તેના કારણે ભારતીય જનતા પાર્ટી એટલે કે શાસક પક્ષ પણ તેમને બિરદાવતું હતું। તો હિરેન રાવલ અમારી સાથે જોડાયેલા છે। જી હિરેન, જેવી રીતે આપે જણાવ્યું, આપણે વાત કરતા હતા તેમની રાજકીય કારકિર્દીની, તેમની પ્રતિભાશાળી વ્યક્તિત્વને શાસક પક્ષ પણ બિરદાવે છે। લગભગ 5 ટર્મ સુધી તેઓ ધારાસભ્ય રહ્યા છે અને મોટેભાગે ભિલોડા બેઠક પરથી તેમણે પ્રતિનિધિત્વ કર્યું છે। કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય હતા અને સાથે રાજ્ય સરકારમાં તેઓ આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે। અનિલભાઈ જોશિયારાને લગભગ 1 મહિના પહેલા કોરોના અને કોરોના બાદ અમદાવાદની હોસ્પિટલની અંદર તેમની સારવાર ચાલતી હતી અને ત્યારબાદ તેમને ફેફસાની અંદર અને બાકીના મલ્ટી ઓર્ગન ફેલ્યોર જેવી સ્થિતિ થતા તેમને રાજ્ય સરકારના સહયોગથી ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ચેન્નઈ ખાતે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે। વિધાનસભા ગૃહની કાર્યવાહી પણ અત્યારે હાલ ચાલુ છે, એટલે સ્વાભાવિક રીતે લગભગ બ્રેક પૂરો થશે ગૃહની અંદર, ત્યારબાદ સત્તાવાર માહિતી આપી અને ગૃહની આજના દિવસની કાર્યવાહી મુલતવી રાખવી પડે, કારણ કે ચાલુ ધારાસભ્ય તેઓ છે અને ચાલુ ધારાસભ્ય હોવાના કારણે
વિધાનસભા ગૃહની અંદર પણ તેમને શોકાંજલિ આપવી એ સ્વાભાવિક સ્થિતિ છે. રાજકીય રીતે જે જોઈએ તો ખાસ ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે, ઉત્તર ગુજરાતમાં આદિવાસી બેલ્ટની અંદર જો મહત્વનું કોઈ નામ હોય તો અનિલભાઈ જોશિયારા છે અને મધુસૂદન મિસ્ત્રી. આ બંને લોકોએ લાંબા સમયથી કોંગ્રેસના માટે આ આદિવાસી વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતની અંદર કામ કર્યું છે. એટલે 5 ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે. એટલે સ્વાભાવિક રીતે લોકચાહના પણ એમની એટલી જ છે ને આદિવાસી વિસ્તારમાંથી એ સમયે પણ તેમને ડોક્ટર થયેલા છે અને એટલે તેઓ રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે પણ 5 વર્ષ સુધી તેમણે સેવા આપેલી છે અને એટલે જ તેઓ વિધાનસભા ગૃહની અંદર પણ જ્યારે બોલતા હોય ત્યારે એ પ્રકારે આરોગ્યની બાબતો હોય અથવા તો આદિવાસી વિસ્તારોની બાબતો હોય ત્યારે ખુલીને સરકારને પણ તેઓ પ્રશ્નો પૂછતા હતા. જ્યારે તેમની તબિયત બગડી ત્યારે ખુદ રાજ્ય સરકાર વતીથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના પરિવારજનો સાથે સતત સંપર્કમાં તેઓ રહ્યા હતા અને ત્યાં સુધી ખાતરી આપી હતી કે અનિલભાઈ જોશિયારા જે પ્રકારે મારી પાસે અત્યાર સુધી રજૂઆત લઈ અથવા મળવા માટે આવતા હતા એ જ પ્રકારે ફરીથી પાછા આવે એ અમારી લાગણી છે, અમારી ઈચ્છા છે. પરંતુ કુદરત આગળ તમામ લોકો છે તે લાચાર છે અને આજે લગભગ 1 કલાક પહેલા જ કોંગ્રેસના આ સિનિયર ધારાસભ્યએ ચેન્નઈ ખાતે હોસ્પિટલમાં દેહ છોડ્યો છે. હિરેન, અમારી સાથે જોડાયેલા જ રહેજો. તો કોંગ્રેસના ધારાસભ્ય ભિલોડાથી કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય અનિલ જોશિયારાનું નિધન થયું છે, દુઃખદ અવસાન થયું છે. તેમના રાજકીય કારકિર્દી પણ ખૂબ જ સારી રહેલી છે. ચાલુ ધારાસભ્ય હતા તે અંતર્ગત આગામી સમયમાં વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે તેમાં પણ તેમને શોક પ્રસ્તાવવામાં આવે તેવી પણ શક્યતા છે. અત્યારે બ્રેક ચાલી રહ્યું છે, ત્યારબાદ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે. જી હેમાંગ, સૌપ્રથમ તો કોંગ્રેસ માટે ખૂબ જ દુઃખદ સમાચાર કહી શકાય. ભિલોડાથી કોંગ્રેસના ધારાસભ્ય, ચાલુ ધારાસભ્ય રહેલા છે અનિલ જોશિયારા, તેમનું 69 વર્ષની વયે ચેન્નઈમાં દુઃખદ અવસાન થયું છે. જી, ડોક્ટર અનિલ જોશિયારા જે છે એ માત્ર કોંગ્રેસ માટે નહીં પરંતુ ગુજરાત માટે પણ એક બહુ દુઃખદ ઘટના કહી શકાય. ડોક્ટર અનિલ જોશિયારા ભિલોડાની અંદર અને તેમના આજુબાજુના જે પણ ગામડાઓ છે તેમાં એક રવિશંકર મહારાજ તરીકે એક સેવા કરતા હતા એવું એમનું નામ હતું. અને તેઓને જ્યારે કોરોના થયો અને ત્યારબાદ અહીંયા કોરોનાના આ વેવમાં ઘણા બધા જે છેલ્લા વેવની અંદર ઘણા બધા લોકો બચી ગયા, પરંતુ પરમ કૃપાળુ પરમાત્માની ઈચ્છા આગળ આપણે સૌ કંઈ કરી શકતા નથી, કાળા માથાના માનવી. પરંતુ ડોક્ટર અનિલ જોશિયારા સાહેબ અમારા માટે બહુ જ એક કોંગ્રેસ માટે એક બહુ દુઃખદ કહી શકાય અને એક મહામાનવ ગુમાવ્યો હોય એવી લાગણી વ્યક્ત કરી. જી હેમાંગભાઈ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ભિલોડાથી ધારાસભ્ય રહેલા ડોક્ટર છે, MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ માસ્ટર ડિગ્રી પણ મળી હતી સર્જનમાં. તે બાદ તે લોકોની સેવા કરતા હતા. બીજે મેડિકલ કોલેજમાંથી તેમણે MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. છેલ્લી 5 ટર્મ સુધી ગુજરાત વિધાનસભાના એ ધારાસભ્ય તરીકે એમને રાજ્યમાં સેવા આપી. સરકારમાં આરોગ્ય મંત્રી તરીકે પણ એ રહ્યા અને ખૂબ જ જેને કહેવાય એક મિલનસાર સ્વભાવના, માયાળુ, પ્રેમાળ, હસમુખા. હર હંમેશા વિધાનસભાની અંદર પણ જ્યારે પણ પ્રજાલક્ષી વાતો મૂકવાની હોય તો ખૂબ સારી રીતે પ્રજાના પ્રશ્નોને વાચા આપતા, કર્મઠ, નિષ્ઠાવાન. અને એમના અવસાનથી સમગ્ર ગુજરાતે એક સારો અને સાચો સમાજ સેવક ગુમાવ્યો છે. એની કોંગ્રેસ પક્ષને એ પછાત વિસ્તારમાંથી ચૂંટાતા હતા, આદિવાસી વિસ્તારમાંથી ચૂંટાતા હતા. એક ગુજરાતને, રાજ્યને બહુ મોટી ખોટ પડશે કે એક જાગૃત ધારાસભ્ય તરીકે, સમાજના સાચા પ્રતિનિધિ તરીકે એમની જે ખોટ છે એ ખોટ જે છે એ ખૂબ જ કોંગ્રેસને અને સમાજને, પ્રજાને પડશે.
એનું આજે હું દુઃખ વ્યક્ત કરું છું અને આજે એમનું દુઃખદ અવસાન થયું છે. અત્યારે એમનું પાર્થિવ દેહ ચેન્નઈમાં છે, ત્યાંથી એમના વતન આવવાનું અને પછી જ્યારે પણ એમનું અગ્નિ સંસ્કારના આગળના કાર્યક્રમો થશે ત્યારે અમે બધા શ્રદ્ધાંજલિ અર્પીશું. આજે હું આ દુઃખદ અવસાન નિમિત્તે ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ અર્પું છું. પેલું પ્રશ્નોત્તરી વાળું કહી દઉં. આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તો અનિલ જોશિયારાનું દુઃખદ નિધન ઉપર હિંમતસિંહ પટેલ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. તેમના દુઃખદ અવસાનથી કોંગ્રેસની સાથે સાથે રાજ્યને પણ ખૂબ મોટું નુકસાન થયું છે.